રાજ્યમાં કમોસમી વરસાદે જ્યાં કહેર મચાવ્યો છે ત્યાં ખેડૂત બિચારો લાચાર બની ગયો છે। જી હા, રાજકોટના જેતપુરના થાણા ગાલોડ ગામમાં ખેડૂતે ખેતરમાં પશુ ચારવા માટે મૂકી દીધા। મોંઘા ભાવનો પાક નિષ્ફળ જતા કમોસમી માવઠાના કારણે 8 વીઘાના ખેતરમાં ઘેટા બકરા ચરાવવા માટે મૂકી દીધા। કમોસમી માવઠાએ ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવ્યો છે। ખેડૂતોને ડુંગળીના પાકમાં મજૂરીનો ખર્ચ પણ ન નીકળતા હવે પાક અને પશુને ચારવા મૂકી દીધો છે। આજે मारा 8 થી 10 वीघानी आ डूंगरी है। आने माटे सतत ने सतत 8 થી 10 दिवस कमोसमी वरसाद पड़े से जेथी आ डूंगरीनो संपूर्णपणे नाश निष्फळ थई गयो है। अने आ कदाच हूँ आमां आने उपाड़ी अने लणामण आ ते खर्चो करूँ तो खर्चाना उपड़े एम नथी बरोबर। अने प्लस मैं आमां मिनिमम वीघे 17 થી 18,000 मिनिमम खर्चो कर्यो छे। એટલે આમાં ખર્ચાનું તો ઠીક છે પણ આમાં મારે મજૂરીને નથી નીકળે એમ, જેથી કરીને મેં આ લોકો માલધારી છે ને એના માટે ખેતર ખુલ્લું મૂકી દીધું। મેં કીધું તમારો માલ સારો, આમાં તમારા માલનું સારું થાય ને તમે મને કંઈ બે સારા આશીર્વાદ આપશો। આટલા મહિનાની મહેનત કરી, 4-5 મહિના પછી એટલો ખર્ચો ચડાવ્યા પછી મહેનત કરી અને સતત 10 દિવસ વરસાદ પડ્યો, સતત 10 દિવસ ઉપરથી વરસાદ છે એને લીધે આખી ડુંગળી બધુંય ટૂંકમાં એની અંદર બાફીઓ રોકે બધી વસ્તુ આવી ગઈ અને અત્યારે હવે પરિસ્થિતિ એવી છે કે યાર્ડ સુધી પણ પહોંચી ગઈ પરિસ્થિતિ નથી, એકદમ આખું બધુંય ફેલ થઈ ગયું છે। સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા કમોસમી માવઠાએ ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છે તે છીનવી લીધો છે ને હવે ખેડૂતોએ માથે ઓઢી અને રોવાનો વારો છે તે આવ્યો છે। ત્યારે જેતપુર પંથકના થાણા ગાલોર ગામના જે ખેડૂત છે તેમને 8 થી 10 વીઘા જેટલા પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર છે તે કર્યું હતું, પરંતુ આ ડુંગળીનો પાક છે તે ક્યાંક તૈયાર થઈ ચૂક્યો હતો અને ખેતરમાં આ લણવા માટે છે તે ક્યાંક તેમની તૈયારી હતી। તે સમય દરમિયાન જ છેલ્લા 8 દિવસ સુધી કમોસમી માવઠું વરસ્યું અને તેના જ કારણે ડુંગળીનો પાક છે તે અત્યારે સંપૂર્ણપણે છે તે ક્યાંક નિષ્ફળ છે તે ક્યાંક નીવડ્યો છે। આ ડુંગળીનો પાક નિષ્ફળ જતાં અત્યારે જ્યાં ખેડૂત છે તેમને પોતાના ખેતરની અંદર પશુઓ છે તે ક્યાંક ચરાવવા માટે ડુંગળીના પાકમાં છે તે ક્યાંક મૂકી દીધા છે। દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે આખું ઘેટા બકરાનું જે વાઘ આવેલું છે તેમને આ સંપૂર્ણ ખેતર છે તેમને છે તે ક્યાંક આપી દીધું છે ને પશુઓ છે તે ક્યાંક અત્યારે આ ડુંગળી છે તે ક્યાંક ચરી રહ્યા છે। 1 વીઘાની જો ખર્ચની જો વાત કરવામાં આવે તો ખેડૂતને 17 થી 18,000 રૂપિયા 1 વીઘે છે તે ક્યાંક ખર્ચ છે તે ક્યાંક આ વાવેતર પાછળ તે છે તે ક્યાંક થયું હતું, પરંતુ હવે જો આ ખેડૂત છે તે ક્યાંક આ ડુંગળી ઉપાડે અને માર્કેટમાં વેચવા જાય તો તેમની મજૂરી પણ છે તે ક્યાંક આ ડુંગળીમાંથી ન નીકળે અને તેના જ કારણે હવે ખેડૂત છે તેમને ને પશુઓ માટે ચરવા માટે છે તે ક્યાંક આ ડુંગળીનો પાક છે તે ક્યાંક મૂકી દીધો। ખેડૂતની માંગ છે કે જે સરકાર છે તે સહાય કરે તો હવે ખેડૂત છે તે ક્યાંક બેઠો છે તે થઈ શકે તેમ છે, નહીતર ખેડૂતને છે તે ક્યાંક માથે ઓઢી અને રોવાનો વારો છે તે ક્યાંક આવી શકે છે। ત્યારે હવે સરકાર કેટલી સહાય કરે છે તે હવે જોવું રહ્યું। નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર।